નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યમાં ફાયર સેફટી સાધનો અને એનઓસીને લઈને શહેરી વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ ફેક્ટરી એક્ટ હેઠળ રજીસ્ટર્ડ થયેલા એકમોને હવે ફાયર વિભાગ પાસેથી એનઓસી મેળવવાની રહેશે નહીં. બીજી તરફ આ પ્રકારના એકમોને ફાયર એનઓસી ક્યાંથી મળશે તેનું કોઈ સ્પષ્ટીકરણ પણ કરવામાં આવ્યું ન હોવાથી એકમોના સંચાલકો અવઢવમાં મુકાયા છે. ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો છે અને શનિવારથી કોર્ટે કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટ આવું કરનાર દેશની પ્રથમ હાઈકોર્ટ બની ગઈ છે. કોર્ટે અદાલતની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે ખાસ નિયમો પણ બનાવ્યા છે. ગુજરાતમાં કોરોના કેસ હવે નહીવત આવી રહ્યા છે અને સ્થિતિ ઘણે અંશે સુધરી ગઈ છે. ત્યારે સરકારની મંજૂરીથી શિક્ષણ પણ હવે સંપૂર્ણ અનલોક થઈ રહ્યું છે. આજે 15મી જુલાઈથી રાજ્યમાં બોર્ડ પરીક્ષાઓ શરૂ થશે. સાથે જ સ્કૂલો અને કોલેજો પણ આજથી શરૂ થઈ રહી છે. આ માટે આજે મોડે એક દિવસ પહેલા સરકારે સ્કૂલો અને ટેકનિકલ તેમજ વોકેશનલ કોલેજો માટે ક્લાસરૂમ શિક્ષણ શરૂ કરવા અને વિદ્યાર્થીઓને બોલાવવા સહિતની બાબતોની વિગતવાર એસઓપી પણ જાહેર કરી છે. ઇંગ્લેન્ડમાં કોરોનાના કેસમાં ઝડપી વધારાની અસર ટીમ ઇન્ડિયાને પણ પડી છે. ઇંગ્લેન્ડ ટૂર પર ગયેલી ટીમ ઇન્ડિયાના સભ્ય કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી સામે આવ્યા પછી ખેલાડી આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. જોકે કોરોનાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં નોંધ્યું છે કે સંમતિ આપતા સોગંદના આધારે વારસાગત જમીનમાંથી દીકરીનો હક રદબાતલ કરી શકાય નહીં. દીકરીએ જતો કરવાની સંમતિ આપતા સોગંદનામાને ત્યાગ સોદો ગણી શકાય નહીં. હક કરવાની પ્રક્રિયા માટે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ હેઠળ નોટિસ જારી કરવા સહી પ્રક્રિયા થવી જરૂરી છે. બ્રિટન એકવાર ફરી કોરોનાની ઝપેટમાં આવ્યું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે રસી લગાવી ચૂકેલા વયસ્કોમાં સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 42,302 નવા મામલા સામે આવ્યા છે અને 49 લોકોના મોત થયા છે. એક તરફ રાજ્યમાં સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી તેમજ રાંધણ ગેસ અને ખાદ્ય તેલના ભાવ વધારાથી ગૃહિણીઓનું અને નોકરિયાત વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. તેવામાં બીજી બાજુ અમૂલ સતત ભાવ વધારો કરી રહ્યું છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.